આપણે થોડું થોડું ઉમેરી અને સરસ મજાનો એક મસાલો, ડ્રાય મસાલો તૈયાર કરશું અને એની જોડે પછી એનું ઠંડાઈ માટેનું દૂધ પણ બનાવીશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આ બધો સામાન છે ને હું એક પ્લેટમાં જ લઈ લઉં એટલે તમને પ્રોપર દેખાય હું કયો કયો સામાન લઉં છું. તો જો પેલા તો છે ને આપણે બદામ લીધી છે. તો બદામ કેટલી લીધી છે? તો મેં છે ને 20-25 દાણા બદામના લીધા છે. તો એટલા જ પ્રમાણમાં આપણે કાજુનો ઉપયોગ કરવાનો. તો જો આ કાજુ લીધા છે, પ્રોપર તમને સરસ દેખાય એ રીતે મેં બધું તમને બતાવું છું. એક બાઉલમાં એટલે કાઢું છું બધું એક ટ્રેમાં. તો આ છે ને પિસ્તા લીધા છે. તો કાજુ, બદામ, પિસ્તા, તેની જોડે પમ્પિંગ શીટ લીધા છે. તો તમારે આ શીટનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે અને કરો તો બેસ્ટ એમ. તો અને થોડી આપણે વરિયાળી લેશું. તો વરિયાળીને પણ આપણે ઉમેરી દેશું. તો પ્રોપર સરસ તમને નજીકથી બતાવશે. અને થોડી ખસખસ, તો ખસખસ હું બોલવાનું રહી ગઈ હતી પણ અત્યારે મને યાદ આવ્યું તો મેં ખસખસ પણ કાઢીને રાખી છે. તો ઠંડાઈમાં છે ને હંમેશા ખસખસનો ઉપયોગ થાય છે, કારણ કે ખસખસથી આપણે નસો ચડે. ઠંડાઈ કેને કહેવાય કે જયારે આપણે ધૂળેટી રમતા હોય ત્યારે આ પીવાની એક પ્રથા છે. તો આ જયારે ખસખસ ઉમેરીશું તો આપણને નસો ચડે અને રમવાની મજા આવે. જો ખસખસ ઉમેરું છું. તેની જોડે આપણે ગુલાબની પાંદડી પણ ઉમેરીશું અને મરીના દાણા લીધા છે. તો તીખી સેજ થાય એટલા માટે આપણે કેટલા 10 થી 15 મરીના દાણા લીધા છે અને 2 એલચી લીધી છે. તો 2 એલચીના દાણા લીધા છે. તો આ બધું સરસ મજાનું આપણે મિક્સર જારમાં પીસી લેશું. જો તમે ફ્રીજમાંથી ડ્રાયફ્રૂટ કાઢ્યા હોય તો થોડા શેકી લેવાના. મારે તો બારે હતા એટલે હું શેકતી નથી ને પ્રોપર મિક્સર જારમાં જ આપણે લઈ લઈશું. તો આ મિક્સર જાર લીધું છે. તો મિક્સર જારમાં હું આ બધા ડ્રાયફ્રૂટને અંદર બધો મસાલો આપણે તૈયાર કર્યો છે એને હું એડ કરી દઉં છું અત્યારે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે આ ડ્રાયફ્રૂટને છે ને હું પીસું છું. તો પીસતા પહેલા મેં છે ને સાકર લીધી છે. તો ઠંડાઈ હંમેશા સાકર હોય તો સરસ લાગે. જો તમારી પાસે સાકર ન હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો. તો હવે છે ને આને સાકર, ખડી સાકર છે તો એટલા માટે હું ખાયણી દસ્તામાં થોડી અચકચરી ખાંડની નાખીશ અને તેમાં જોડે એક મસાલો આપણે તૈયાર કરી છીએ એમાં એડ કરી દઈશું ઠંડાઈનો. તો સાકર છે ને એકદમ આપણી સોફ્ટ હોય છે એટલે તરત જ છે ને આપણે ખાંડી સીધા ખંડાઈ જાય છે. અને જયારે આપણે મિક્સર જારમાં એડ કરશું ત્યારે આ બધામાં અંદર જોડે આપણે સાકર એડ કરી હશે તો શું થાય છે કે તરત જ પીસાઈ જાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો. જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ એક સરસ મજાની રેસીપી લઈને આવું છું રાતે 10 વાગે. તો આજે રવિવાર હતો અને હોળી સ્પેશિયલ તમારી જોડે મારે રેસીપી શેર કરવાની હતી એટલે હું અત્યારે તમારી જોડે લાઈવ છું. તો થેન્ક યુ, તમે બધા મારી લાઈવમાં છો. વેલકમ. તો છે ને હવે એક ચમચી લઈ અને આ છે ને મેં સાકરને ખાંડી છે તેને હું એડ કરી દઉં અંદર. તો ઠંડાઈ છે ને બહુ મીઠી નહીં કરવાની, મીડિયમ જ કરવાની છે આપણે. તો તમે જોયું ને તો હવે છે ને આપણે આ મિક્સર જારમાં સરસ પીસી લેશું. તો 2 મિનિટ માટે અમે રહી જાય છીએ અને પાછા તરત જ આપણે હાજર થઈ છીએ.
તો આપણે આમ બધા મસાલા એડ કરી દીધા છે. તો હવે છે ને મિક્સર જારમાં હું પીસી લઉં છું. એકદમ સ્મૂથ થાય ને એટલું આપણે પીસવાનું છે. તો હેલો બધા, જય શ્રી કૃષ્ણ. માનસીબેન હેલો, જય શ્રી કૃષ્ણ. રેખાબેન તમને જય શ્રી કૃષ્ણ. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ. દક્ષાબેન જય શ્રી કૃષ્ણ. સંગીતા બેન વેલકમ. રેખાબેન, દક્ષાબેન બધાને મારા વેલકમ અને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે જે મેં પાવડર પીસો છે તો હજી અચકચરો જ પીસાણો છે. જો તો હું છે ને હજી આને એકવાર છે ને ચમચીથી હલાવી અને પાછો પીસી લઈશ. તો આ છે ને એક પ્રીમિક્સ છે. તો આનાથી જ આપણે સરસ મજાની ઠંડાઈ બનાવવાની છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. હજી હમણાં જ બધા નેટના ઇસ્યુ ને બધું આવે છે એટલે કાલે તો હું બહારગામ હતી પણ આજે થોડું પાછું એવું થયું હતું એટલે 1 મિનિટનો બ્રેક લઈ અને પછી હું તમારી જોડે હાજર થઈ ગઈ છું. તો જો આપણું પ્રીમિક્સ સરસ મજાનું તૈયાર છે. તો એક બાઉલમાં આપણે લઈ લઈશું અને ઠંડાઈ બનાવવાની છે. તો આ ઠંડાઈ છે ને તમે કોઈ મહેમાન આવ્યા હો કે અમસ્તું પણ તમારે પીવું હોય તો પી શકાય એટલા માટે. જો તો આ સરસ મજાનું આપણું પ્રીમિક્સ તૈયાર છે. તો એક બાઉલમાં આપણે લઈ લઈશું. આમાં કાંઈ જ નથી ઠંડાઈમાં. ખરેખર તો બધા ડ્રાય ફ્રૂટ જ હોય છે તો જ મજા આવે. અને સાકર હોય, વરિયાળી હોય, પછી ખસખસ હોય. ખસખસ થી છે ને નીંદર બહુ આવે અને ઘેન ચડે એટલા માટે આપણે ખાલી લાડવા ઉપર 2 દાણા ખસખસ ના નાખી તો પણ આપણને ઘેન ચડે છે. તો આમાં 1 ચમચી ભરીને આપણે ખસખસ નાખી તો કેટલું ઘેન ચડે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે જો હું આ જે પ્રીમિક્સ બનાવ્યું છે એને એક બાઉલમાં લઈ લઉં છું. જો તો આ છે ને આપણું સરસ મજાનું ડ્રાય ફ્રૂટ અને બધા મસાલાનું પ્રીમિક્સ આપણું તૈયાર છે. તો અત્યારે જે મેં આ બધા પ્રીમિક્સ નાખ્યા છે તે હું તમને પ્રોપર જણાવી દઉં. તો મેં કયા કયા લીધા છે. તો એમાં છે ને મેં કાજુ, અત્યારે આ જે પ્રીમિક્સ બનાવ્યું છે જે મેં ઠંડાઈ માટેનું, તો એમાં છે ને મેં કાજુ, બદામ, પિસ્તા અને પમ્પિંગ સીડ લીધા છે. પછી મેં અખરોટનો ઉપયોગ નથી કર્યો પણ કાજુ, બદામ, પિસ્તા, ગુલાબની પાંદડી, વરિયાળી, મરી આખા લીધા છે. પછી ઓલી એલચી લીધી છે, ખસખસ લીધી છે, ગુલાબની પાંદડી લીધી છે. આ બધી વસ્તુ સરસ મજાની પમ્પિંગ સીડ લીધા છે. આ બધી 10 થી 11 વસ્તુનો ઉપયોગ કર્યો છે અને સરસ મજાનું પ્રીમિક્સ બનાવ્યું છે. તો આ રીતે તમે પણ પ્રીમિક્સ બનાવી શકો. તો એકદમ સહેલી રીતથી. અને આ છે ને જયારે આપણી દિવસે ઠંડાઈના દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આપણે જયારે હોળી ધૂળેટી રમતા હોય ત્યારે પણ આ પીવાની બહુ મજા આવે. આપણે તો અહીંયા ગુજરાતમાં ઓછું મહત્વ હોય છે પણ તમે રાજસ્થાન જાઓ તો અહીંયા તો ખૂબ મહત્વ હોય છે. અને વ્રજમાં અત્યારે અમારા વૈષ્ણવ અને અમે બધા લોકો બધા વ્રજમાં અત્યારે બહુ જાય હોળી ધૂળેટી કરવા. તો દ્વારકામાં પણ મજા આવે છે ધૂળેટીનું મહત્વનું. એટલે રાજસ્થાનમાં વધારે હોય છે. તો આ બધું સરસ મજાનું આપણે પ્રીમિક્સ એક તૈયાર કર્યું છે.
હવે છે ને હવે આમાં કાંઈ જ નથી, તો આપણે છે ને હવે આજ આપણે જે મિક્સર જાર લીધું છે, હાલો એ જ મિક્સર જારમાં પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું. તો આ પ્રીમિક્સ ને છે ને આપણે બોટલમાં ભરીને રાખી દેવાનું. હવે છે ને આપણે 2 ગ્લાસ જેવું બનાવીશું. ઓકે ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ. સંગીતાબેન, આજે રાત્રે 10 વાગે આવવાના છો? હા, જરૂરથી આવીશ અને એક સરસ મજાની રેસીપી લઈને આવીશ. હજી નક્કી નથી કર્યું, પણ ખાસ જો તમારી કઈ ઈચ્છા હોય તો મને ખાસ કહેજો. આજે હું અત્યારે સરસ મજાની ઠંડાઈ પણ બનાવું છું અને ચંદ્રકલા ગુજિયા પણ બનાવું છું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઓકે હે રૂપાબેન, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હા મજામાં. હમણાં 2 દિવસથી વિડીયો જોયો નથી. આજે લાઈક કાલે તો હું 12 ગામ હતી એટલે નહોતો અનુકૂળ આવ્યો, અને પરમ દિવસે છે નેટ નો બહુ ઇસ્યુ થતો હતો ને બહુ નહોતી મજા આવતી, એટલે હું પછી તે દિવસે કન્ટિન્યુ ચાલુ નહોતું રાખ્યું. યોગિતાબેન મજાની, વાહ સરસ, થેન્ક યુ યોગિતાબેન, થેન્ક યુ. તો હવે છે ને આ સરસ મજાનું આપણું પ્રીમિક્સ તૈયાર છે. હવે આપણે જે બનાવવાનું છે કેવી રીતે બનાવવાનું છે હું પ્રોપર તમને બતાવું. તો મેં છે ને હવે છે ને 2 ગ્લાસ આપણે બનાવવાનું છે, ઠંડાઈ 2 ગ્લાસ બનાવવાની છે. તો છે ને હવે આપણે આ પ્રીમિક્સ બનાવ્યું છે એને છે ને મિક્સર જારમાં હું અત્યારે કેટલું 2 ગ્લાસ છે એટલે પ્રોપર 2 ગ્લાસ ચમચી ભરીને અંદર એડ કરું છું. અને આ પ્રીમિક્સ છે ને તમે વેલા પણ બનાવીને તૈયાર રાખો. અને આપણે અંદર દૂધ એડ કરશું. તો અંદર આપણે દૂધ એડ કરશું. તો 2 ગ્લાસ બનાવું છું એટલું જ મેં અંદર દૂધ એડ કર્યું છે. તો જો અત્યારે આટલું મેં બનાવ્યું છે. જો તમારે હજી અંદર 1 ચમચી એડ કરવી હોય પાવડર ની તો કરી શકાય. તો અત્યારે છે ને હું અત્યારે મેં 2 ચમચી બતાવી છે, પણ થોડુંક હું પાછો પાવડર એડ કરું એટલે ઘાટું અને સરસ થાય અને સ્વાદ સરસ આવે. એટલે 3 ચમચીનો ઉપયોગ કર્યો છે 2 ગ્લાસ. હવે છે ને આને હું એકદમ પીસી લઈશ એટલે શું સરસ એકરસ થઈ જાય. હવે છે ને આ પ્રીમિક્સ સાઈડમાં રાખું છું અને આ પ્રોપર 2 ગ્લાસ ભરું છું. તો હવે આમાં કાંઈ જ નથી, તમને હું બતાવું તે. જો આપણું એટલું સરસ મજાનું મિશ્રણ તૈયાર છે. હવે એમાં આપણે કયો કયો સામાન ઉમેરીશું તે પણ હું બતાવું તમને. તો છે ને આપણે ગુલાબની પાંદડી અંદર એડ કરશું ગ્લાસમાં થોડી, બંનેમાં. અને થોડા થોડા પિસ્તા પણ એડ કરશું. જો અને બરફના ટુકડા, ઠંડુ દૂધ પણ મારું ચિલ્ડ એકદમ ફ્રીજ નું હતું, અને તો પણ આપણે બરફના 2 ટુકડા એડ કરશું અંદર. અને આ દૂધ ને અંદર એડ કરી દઈશું જે આપણે ઠંડાઈ બનાવી છે. જો તો ઉપરથી પણ આપણે થોડી ગુલાબની પાંદડી એડ કરશું. અને થોડા આપણે પિસ્તા એડ કરશું. તો તમારે જે ડ્રાયફ્રૂટ અંદર ઉપર એડ કરવા હોય તે કરી શકાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આજે આપણે સરસ મજાની ઠંડાઈ બનાવી છે. તો તમે ખાસ જોઈ શકશો. એની જોડે આપણે સરસ મજાનું પ્રીમિક્સ બનાવ્યું છે. આ પ્રીમિક્સ આપણે બધા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, કાજુ, બદામ, પિસ્તા, પમ્પિંગ સીડ નાખ્યા છે અંદર. પછી ગુલાબની પાંદડી પણ નાખી છે, એલચી નાખી છે, 2 મરીનો પાવડર, વરિયાળી, અને પછી સાકર એડ કરી છે અને ખસખસ એડ કરી છે. તો આટલી વસ્તુ એડ કરી છે અને સરસ મજાની આપણે પીવા જેવી ઠંડાઈ બનાવી છે. થેન્ક યુ. તો તમે પણ આ રીતે જરૂર ધૂળેટીના દિવસે બનાવજો. હવે છે ને હું આ સાઈડ ઉપર રાખી દઉં છું બંનેને, અને એક સરસ મજાના આપણે ચંદ્રકલા ગુજિયા બનાવવાના છે.
તો હવે છે ને આપણે જે ચંદ્રકલા ગુજિયા બનાવવાના છે એના માટેનું આપણે સરસ મજાનું એક છે ને અંદરનું ભરવાનું સ્ટફિંગ તૈયાર કરશું. તેમાં કયો કયો સામાન લઈશ તે પણ પ્રોપર બતાવીશ અમને. તો એમાં છે ને એમાં મેં કાજુ બદામ લીધા છે, કારણ કે ડ્રાયફ્રૂટ હોય તો સારા લાગે ગુજિયા. જો એમાં છે ને આપણે જે મસાલો કરવાનો છે એમાં કેટલું સામાન ઉમેરવાનો છે હું તમને પ્રોપર બતાવી દઉં. તો એક આપણે મિશ્રણ સરસ મજાનું તૈયાર કરવાનું છે. તો એમાં છે ને કાજુ, બદામ, દ્રાક્ષ અને માવો લીધો છે, ટોપરાનું ખમણ લીધું છે અને દરેલી ખાંડ લીધી છે. આટલી વસ્તુ ઉમેરી છે. તો કેટલી વસ્તુ છે? 6 વસ્તુ છે. તો આનું સરસ એક આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે અંદર એડ કરવા માટેનું. ઓકે ધર્મિષ્ઠા બેન, જય શ્રી કૃષ્ણ. ઓકે ઇન્દ્રવદન ભાઈ, મારા મીઠાઈ બનાવી આપશો? ઓકે ઇન્દ્રવદન ભાઈ, થેન્ક યુ. ચોક્કસથી મીઠાઈ બનાવી આપીશ. આપણે હજી નક્કી નથી થતું કે કઈ મીઠાઈ બનાવી છે, તો ખાસ બનાવી આપીશ નક્કી થાય એટલે તરત જ. તો હવે છે ને હું કાજુ બદામનો પાવડર કરી લઉં છું. દ્રાક્ષનો પાવડર નથી કરવાનો આપણે, એ આખી એડ કરશું તો ચાલશે. તો ડ્રાયફ્રૂટ તમારે મનપસંદ જેટલા પણ તમે એડ કરવા હોય તેટલા કરી શકો. તો કાજુ બદામ ને પાવડર બનાવી નાખું છું હું અત્યારે, એટલે આપણને જરાય આડું નું આવે અંદર. આખા આખા કે કટકા કરી છે તો અંદર જે આપણે ચંદ્રકલા ગુજિયા બનાવવાના છે એમાં છે ને પ્રોપર સરસ આપણે જે કાંગરી વાળશું મિશ્રણમાં થોડું ભરવામાં પણ આપણને ઇસ્યુ આવે એટલા માટે. તો હંમેશા આપણે ડ્રાયફ્રૂટ નો પાવડર કરીશી ત્યારે છે ને એકદમ મિક્સચર ફેરવી નહીં નાખવાનું કે ફૂલ તો એનો છે ને જે પાવડર હોય કાજુનો કે બદામનો તો એમાંથી તેલ છૂટવા માંડે. એટલા માટે મેં છે ને અત્યારે પલ્સ મોડ ઉપર થોડી થોડી વારે ફેરવું, 3 વાર. તમે જોયું હશે, અવાજ સંભળાણો હશે. તો એ રીતે જ આપણે આ પાવડર ને પીસવાનો છે. તો આપણો પાવડર સરસ પીસાઈ ગયો છે એટલે હવે આપણે સરસ તૈયારી કરશું. પાવડર ને છે ને હું એક બાઉલમાં લઈ લઈશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આ સરસ ડ્રાયફ્રૂટ નો પાવડર છે તો પ્રોપર આખા જગમાંથી આપણે લઈ લેશું. તો આપણે છે ને હવે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. તો પેલા હું મિશ્રણ તૈયાર કરું. ઓકે હા રેખાબેન, કેટલો સામાન લેવાનો? તો મેં તો અત્યારે છે ને થોડો લીધો છે. તો કેટલી 20-25 બદામ લીધી હશે, 20-25 કાજુ અને અખરોટ, એટલે બદામ, કાજુ બદામ ને પિસ્તા, અખરોટ નહીં. એટલી વસ્તુ મેં એક સેમ સરખા માપમાં જ લીધી છે. અને જે એલચી ના દાણા તો 2 જ લીધા છે, કારણ કે એલચી બહુ પછી સ્વાદ આપણને પસંદ નતો તો વધારે સ્ટ્રોંગ થઈ જાય એટલા માટે. અને થોડા મરીના પાવડર કે તીખાશ લાગે, અને વરિયાળી પણ એટલી જ એડ કરી છે, 1 ચમચી જેટલી. વરિયાળીનો સ્વાદ પણ સરસ લાગે. તો મેં કાજુ બદામ ને પિસ્તા લીધા છે ને એ વધારે લીધા છે, બીજું બધું એનાથી ઓછો સામાન લીધો છે. તો આ ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે છે. ઓકે રૂપાબેન, થેન્ક યુ. પીવાનું મન થઈ જાય ને, થેન્ક યુ. તો ધૂળેટીના દિવસે ખાસ બનાવવું અને પીવું. તો હવે છે ને હું આમાં માવાને શેકી લઈશ. તો છે ને હું અત્યારે અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરીશ, કારણ કે માવો આપણે ઘીમાં શેકવાનો છે. તો કેટલો શેકવાનો કે થોડો છે ને મેલ્ટ થાય ને એટલો જ આપણે શેકવાનો છે, કારણ કે આ માવો છે ને પ્રોપર આપણો સરસ શેકેલો છે એટલા માટે. તો ગેસને મીડિયમ રાખીશ અને પ્રોપર સરસ શેકીશું.
તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો તમને ખ્યાલ હશે, જો અત્યારે મેં માવો જેટલો લીધો તો એટલા જ મારા ડ્રાય ફ્રૂટ થયા છે, એનો પાવડર થયો છે કાજુ બદામ. તો હંમેશા કોઈ પણ આપણે ગુજિયા બનાવીએ છીએ તો ડ્રાય ફ્રૂટ નો પાવડર જે હોય તે વધારે હોય તો સરસ લાગે. તો તમને ખ્યાલ હશે કે જ્યારે પણ આપણે જ્યારે ઘૂઘરા બનાવીએ છીએ, મીઠા ઘૂઘરા, તો એમાં પણ આપણે એકલા ડ્રાય ફ્રૂટ ના થાય છે, સૂજી ના થાય છે, માવા ના થાય છે, એટલે અનેક અનેક પ્રકારના સરસ મજાના થાય છે. તો જો મેં અત્યારે છે ને માવો કેટલો શેક્યો છે, તો હું તમને નજીકથી બતાવું કે પ્રોપર છે ને થોડો મેલ્ટ થઈ ગયો, જો ઘીમાં આટલો જ શેક્યો છે. હવે છે ને આમાં આપણે હવે ગેસ બંધ જ કરી દેવાનો છે આપણે, કારણ કે માવો પ્રોપર સરસ અંદર મેલ્ટ થઈ જાય એટલે એટલો જ આપણે શેકવાનો છે. તો હવે અંદર ગરમ છે ત્યાં જ આપણે કાજુ બદામનો પાવડર એડ કરી દઈશી, બધા મસાલા એડ કરી દઈ, પછી ટોપરાનું ખમણ જે લીધું છે તેને એડ કરી દઈ. તો માવો અને જે ડ્રાયફ્રૂટ નો પાવડર છે એનાથી ઓછું લીધું છે, ટોપરાનું ખમણ એનાથી ઓછું લીધું છે. આ કરવાનું એટલું કારણ છે કે પેલા હું જ્યારે તમને આ મસાલો બનાવીને બતાવું તો તમારે શું થાય કે ઠંડો થઈ જાય, એટલા માટે હું અત્યારે સરસ ઠંડો થઈ જાય મસાલો આપણો. અને છે ને જો મેં દ્રાક્ષ લીધી છે, તો એ કેટલી છે, 20-25 નંગ દ્રાક્ષ છે, એને પણ એડ કરી દઉં. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. તમે અત્યારે મારી જોડે મારી લાઈવમાં છો, વેલકમ. તો હું છે ને નીચે ઉતારી લઉં અને પ્રોપર જો આપણો મસાલો જો કેવો સરસ તૈયાર છે. તો હવે આમાં છે ને હું દરેલી ખાંડ એડ કરી દઉં છું, પણ 2 મિનિટ પછી કરીશ, કારણ કે આ અત્યારે બહુ જ ગરમ છે. તો બહુ ગરમ હોય ત્યારે આપણે તમે અંદર ખાંડ એડ કરો તો ખાંડનું પાણી થવા માંડે, ભલે આપણે દરેલી ખાંડ છે તોય. તો આને છે ને હું અત્યારે અહીં સાઈડ ઉપર રાખી, બાજુમાં અહીંયા જ રાખું છું. અને હું અત્યારે એક ચાસણી તૈયાર કરી લઉં છું. તો ચાસણી કરવા માટે આપણે ગુજિયાને છે ને ચાસણીમાં ડબોરવાના હોય છે જ્યારે તૈયાર થઈ જાય ત્યારે. તો એના માટે છે ને મેં 1 બાઉલ ચાસણી લીધી, એટલે ખાંડ લીધી છે, તેને એડ કરી દઉં. ખાંડ લીધી છે એટલું જ આપણે પાણી લેશું. અને છે ને ગેસ ચાલુ કરી દઈશું. તો લાઇટર, જો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને સરસ એક ચાસણી કરી લેશું. તો ચાસણી આપણી જો થાય છે તો આપણે ત્યાં સુધીમાં ઊભું ન રહેવું પડે. તો હું છે ને બાજુમાં લોટ બાંધી દઈશ મેંદાનો, એટલે આ નહીં શું સાઈડ ઉપર રાખી દઉં છું. અને આપણે જે ખાંડ એક એડ કરવાની બાકી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. રાતે 10 વાગે તમારી જોડે હું લાઈવ થઈશ, ત્યારે પણ એક સરસ મજાની રેસીપી લઈને આવીશ. તો હમણાં ધૂળેટી છે તો આપણને એમ થાય કે કઈ મીઠું, કઈ ફરસાણ, કઈ મઠરી કે એવું બનાવી શકાય. તો આપણે એક બાઉલ લીધું છે, એમાં આપણે મેંદાનો લોટ બાંધવાનો છે. તો જો મેંદો મેં લીધો છે, તો પ્રોપર મારો મેંદો ચારેલો જ છે. ઓકે પ્રતિભાબેન, વેલકમ. તમે મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ. અત્યારે હું ધૂળેટી સ્પેશિયલ 2 વેરાયટી બનાવું છું. એમાં એક ઠંડાઈ બનાવી છે, મારો વિડીયો તમે હશે તે લાઈવમાં તો તમે પહેલેથી પણ જોઈ શકશો. અને પહેલેથી જ મારી લાઈવમાં હોય તો તમને ખ્યાલ જ હશે, મેં પહેલી રેસીપી ઠંડાઈની શેર કરી છે. અને અત્યારે ચંદ્રકલા ગુજિયાની રેસીપી તમારી જોડે શેર કરું છું. આપણે અહીંયા તો ઓછી હોય છે આ વેરાયટી, પણ બારે બિહાર બાજુ ને એ બાજુ વધારે આનું મહત્વ હોય છે. રાજસ્થાન બાજુ એ બાજુ વધારે અત્યારે બહુ જ મહત્વ હોય છે આ બધું મીઠાઈનું. હવે છે ને આમાં આપણે પાણી લઈ અને લોટ બાંધશું. તો આ લોટમાં છે ને આપણે એકેય નિમક કે કાંઈ એડ કરવાનું નથી, પ્રોપર લોટ એટલે લોટ, ખાલી ઘીનું મોણ દેવાનું છે. તો હું છે ને અત્યારે મારો લોટ કેટલો છે, ખાલી 1 જ વાટકા જેટલો લોટ છે. તો હું છે ને 1 ચમચી જેટલું જ અંદર ઘી એડ કરીશ. તો પણ સરસ મણ આવી જશે. જો કારણ કે આપણે જાજુ નથી, આટલું જ છે મિશ્રણ આપણું. અને છે ને જો પ્રોપર સરસ હું એકદમ આમ ચોરી અને મણ દઈ દઈશ ઘી.
તો સ્ક્રીન પર ડબલ ટેપ કરીને લાઈક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું લોટ બાંધું છું. તો લોટ કેવો બાંધવાનો છે કે આપણે જે રોટલીનો લોટ બાંધી છીએ એવો જ બાંધવાનો છે. તો જ આપણે જે ગુજિયાની જે કાંગરી વારવી છે એ પ્રોપર સરસ વરાશે. પણ આપણો લોટ અત્યારે મેં કેટલો બાંધ્યો છે તો થોડોક જ બાંધ્યો છે. તો શું કરવાનું કે થોડું થોડું પાણી આપણે એડ કરી અને લોટ બાંધવાનો છે. જો એક હારે પાણી થોડું એડ કરી દઈશું તો પાછો લોટ અંદર એડ કરવો પડશે. તો અત્યારે તમારી જોડે વાતો કરું છું ત્યાં ગેસ બંધ થઈ ગયો. તો અત્યારે છે ને ચાસણી માટેનો ગેસ ચાલુ કરું છું કારણ કે બંધ થઈ ગયો હતો. ઓકે, હા, ગુજિયા ઘઉંના લોટના પણ બને. તો આ જ રીતે ઘઉંના લોટના બનાવવાના. મને યાદ ન આવ્યું કે તો ઘઉંના લોટના પણ બનાવે. તો આ અત્યારે મેં જે મેંદાનો લોટ બાંધ્યો છે, મારે તો છે ને પ્રોપર મેંદાના લોટના જ હોય છે કે ગુજિયા કો કે મીઠા ઘૂઘરા કો, તો એ બારે છે ને મેંદાના જ હોય છે. તો આપણે ઘરે કરતા હોય તો આપણે ઘઉંના કરવા હોય તો પણ કરી શકાય. તો આપણે આમાં નિમક કે કાંઈ એડ કરવાનું નથી. આ જ રીતે આપણે સરસ મજાના ચંદ્રકલા ગુજિયા બનાવી છે. ત્યાં સુધીમાં છે ને આપણે આ મસાલો તૈયાર કર્યો છે, ચાસણી તૈયાર કરી લઈ, મસાલો તૈયાર કરી લઈ છીએ. એટલે આ લોટને પણ થોડો આપણને રેસ્ટ મળે. જો હવે છે ને મેં પ્રોપર સરસ લોટ બાંધી દીધો છે. તો એકદમ મીડિયમ ઢીલો છે, બહુ કઠણ પણ નથી. તો ઉપર છે ને હું અત્યારે થોડો તેલ વાળો હાથ કરીશ. જો તો તેલ વાળા હાથથી થોડું ટૂંકી લેશું અને હું સાઈડ ઉપર રાખી દઉં છું આને. અને આપણે છે ને હાથને ધોઈ નાખીશ. તો બાજુમાં આપણી ચાસણી પણ જો ઉકળવા લાગ્યું છે. તો ચાસણી કેવી કરવાની છે તે પણ હું તમને પ્રોપર બતાવીશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આપણું મિશ્રણ છે ને હવે ઠંડુ થવા આવ્યું છે. તો આપણે છે ને હવે દરેલી ખાંડ છે આવડિયા, તેને પણ આપણે જોડે એડ કરી દઈશું. આમાં આપણું જે મિશ્રણ તમને બતાવી છે, જો કેટલું સરસ મિશ્રણ તૈયાર થયું છે. જો તો આ છે ને આપણે પ્રોપર માવાનું મિશ્રણ છે. તો માવો આપણે સરસ મજાનો ઘીમાં શેક્યો હોય તો છે ને શું થાય કે આપણા જે આ ગુજિયા બનાવી છે એ બગડે નહીં અને આવા નવા જ રહે. વચ્ચે છે ને હું ચાસણીને એકવાર હલાવી લઉં. તો આપણી ચાસણી છે, આમાં જે આપણે ગુજિયાનો જે મસાલો તૈયાર કર્યો છે એમાં હું થોડી એલચી એડ કરું છું. તો છે ને આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે મેં, એમાં એક ચૂટકી જેટલી સ્વાદ અનુસાર એલચી એડ કરું છું. અને જે આપણું આ ચાસણી થઈ છે એમાં પણ આપણે થોડી એટલે કેટલી આટલી જ આપણે એડ કરશું અંદર. અને થોડું કેસર એડ કરી દઈશ. તો થોડું છે ને આમાં કેસર પણ એડ કરશું. કેસર તો કોઈ પણ કલર વગર આપણે સરસ મજાનું ગુજિયા બનાવવાના છે. તો જો હું અત્યારે મેં કેસર લીધું છે. જો તો આ કેસરના તાતણા પણ આપણે થોડા અંદર એડ કરી દઈશું. તો આપણો ગુજિયા એટલા સરસ થાય ને નેચરલ. અને કલર પણ સરસ આવે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના ચંદ્રકલા ગુજિયા બનાવું છું અને એક ઠંડાઈ બનાવી છે. જો તો આપણું જો મિશ્રણ છે એકદમ સરસ તૈયાર છે. હું પ્રોપર તમને દેખાડું.
ઓકે હા પ્રતિમાબેન થેન્ક યુ, તમે મારી લાઈવમાં છો, વેલકમ. મુઠિયાના લાડુ, હા મુઠિયાના લાડુ એ આપણે બનાવી છીએ. તો એ હું પણ બનાવું છું, પણ આપણે જયારે ગણપતિ હોય છે કે નોર્મલ કોઈ મહેમાન આવ્યા ત્યારે પણ આપણે બનાવી છે ને કોઈ તહેવાર હોય ત્યારે પણ બનાવી છે. થેન્ક યુ, તમે પણ એકદમ સરસ મજાની મીઠાઈ બનાવો છો. તો લાડુ તો આપણે બધાના ઘરે બનતા જ હોય છે, તો એ મીઠાઈ તો આપણને આવડતી જ હોય છે. પણ અત્યારે પ્રોપર સરસ હું તમને આ મીઠાઈ એટલે બતાવું છું કે આ મીઠાઈ એકદમ સહેલી રીતથી આપણે ઘરે પણ બનાવી શકે. બહાર ઘણી વાર ખાવાનું મન થતું હોય તો છે ને ચાસણી આપણે કરવાની છે. તો જો અત્યારે આ ગેસ બંધ કરી દઈશું. તો જો હું તમને બતાવું, આમાં કોઈ પણ તાર નથી, ખાલી ચીપચીપું થાય એટલું જ છે. કોઈ તાર નથી કરવાનો આ ચાસણી. તો આપણે છે ને ગેસ બંધ કરી દઈશું અને છે ને હું સાઈડ ઉપર રાખી દઈશ. તો આપણો લોટ તૈયાર છે, ચાસણી તૈયાર છે. જો આપણું એકદમ સરસ મજાનું જે આ મિશ્રણ છે, જો તમને પ્રોપર બતાવું, જો મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આપણે પ્રોપર સરસ મજાનો લોટ બાંધી લીધો છે, એકદમ સ્મૂધ એવો. હવે છે ને આપણે સરસ મજાના ગુજિયા બનાવવાના છે, તો એ બનાવી. તો પાટલી વેલણ લઈ લઉં. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને છે ને તેલમાં આપણે તરવાના છે, તો હું તેલ પણ મૂકી દઉં છું ગેસ ઉપર. ઓકે હા, ચાસણીમાં પ્રતિમાબેન ચંદ્રકલા ચાસણીમાં ડીપ હોય છે, સાચી વાત છે. તો અત્યારે એટલે ચાસણીમાં હું ડીપ કરું તો જ મીઠા લાગે. અને આ ચંદ્રકલા ગુજિયા અને ઓલા નોર્મલ ગુજિયા બંનેમાં ચાસણીમાં ડીપ કરે છે. ખરેખર ગુજિયા એટલે શું? તો આપણે જે મીઠા ઘૂઘરા બનાવી છીએ એ જ ગુજિયા. તો આપણે છે ને જયારે મીઠા ઘૂઘરા દિવાળી પર બનાવી છીએ ત્યારે આપણે ચાસણીમાં ડીપ નથી કરતા. એ લોકો ચાસણીમાં ડીપ કરીને આપણને આપે છે. એટલે બંને સાઈડ, અંદર એ મીઠું હોય અને ઉપર એ થોડું મીઠું હોય. એટલા માટે આપણે તો જે ઘૂઘરા બનાવી છે દિવાળી ઉપર, એમાં મીઠાશ નથી હોતી અને આપણે એ જ રીતે બનાવવાના હોય છે. તો આ સાચી વાત છે, આ બિહારના ફેમસ સરસ મજાના ચંદ્રકલા ગુજિયા છે. તો આપણે છે ને અત્યારે નાની નાની એક પૂરી કરવાની છે. જો એક સરખી આપણે બનાવીશું. તો આપણે જેવડા નાના મોટા પસંદ હોય ને એ રીતના આપણે બનાવવાના. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. અત્યારે તમે મારી લાઈવમાં છો, વેલકમ. હવે છે ને આપણને જરૂર પડે તો આપણે કોરો લોટ લેવાનો, કારણ કે થોડું થોડું વણવા માટે. તો મેં ગેસ પણ ચાલુ કરી દીધું છે, તો આને બનાવતા જરા પણ વાર નહીં લાગે. તો છો ને કેવડી કેવડી કરું છું, આવડી આવડી પૂરી કરું છું. જો પતલી કેટલી છે, આટલી છે. તો એક સરખી કરવાની આપણે. તો હું અત્યારે છે ને એક હારે 4-5 પૂરી વણી લઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના ચંદ્રકલા ગુજિયા થાય છે. રાતે 10 વાગે તમારી જોડે હું લાઈવ આવીશ, ત્યારે પણ એક સરસ મજાની રેસીપી લઈને આવીશ. તો ખાસ મારી લાઈવમાં જરૂરથી આવજો, વેલકમ. ઓકે હા, ચેવડાનો વિડીયો ને મેમ્બરશિપમાં તો ઈ છે ને રેસીપી પાછી મારે વ્યવસ્થિત તમારી જોડે શેર કરી છે. તો હું પાછી શેર કરીશ જ. તો એનો છે ને મને વિચાર છે કે દીદી લાઈવમાં હતી પણ મારે તમારી જોડે વિડીયોમાં શેર કરવો છે.
પૌવાનો ચેવડો, પૌવાનો નાયલોન પૌવાનો ચેવડો અને જે મેં ધાણીનો ચેવડો બનાવ્યો છે તે બંને હું ખાલી વિડીયોમાં શેર કરી દઈશ, એટલે ફટોફટ તમે જોઈ શકશો કયો કયો મેં સામાન ઉમેર્યો છે અને કેવી રીતે. મને પ્રતિભાબેને કીધું કે તમારો એ વિડીયો મારે જોવો તો પણ રહી ગયો છે, તો હું છે ને વિડીયોમાં શેર કરીશ તમારી જોડે. જો એટલે અત્યારે છે ને હું બધી 2-3 પૂરી વણી લઉં ને એટલે ફટોફટ આપણે મસાલો ભરી અને એક જોડે જ આપણે કાંગરી વારવા મળશું. તો કાંગરી કેવી રીતે વારવાની તે પણ હું પ્રોપર બતાવીશ તમને. ઘણી વાર શું થાય છે કે આપણને મેઇન આ બધી વસ્તુ તો આવડે, કાંગરી નથી આવડતી. તો કાંગરી પણ વારવી સાવ સહેલી છે, એમાં કાંઈ જ નથી. તો કોઈ આપણે શીખીને નથી આવ્યા હોતા, હું પણ પોતે શીખી નથી, એટલે આપણને આવડતું ન હોય પણ જયારે 2-3 વાર આપણે ટ્રાય કરીને એટલે તરત જ આવડી જાય છે. જો હવે છે ને આપણે આ મસાલો તૈયાર કર્યો છે, તો પ્રોપર સરસ તમને દેખાડું છું. જો હવે છે ને આપણે આ લીધું છે, એની અંદર છે ને આપણે ચમચીથી મસાલો ભરશું. તો આપણે મસાલો કેવી રીતે ભરવાનો છે, તો આ છે ને આપણું આ જે સાઈડ હોય, આ જે કિનારી છે ને અહીંયા ન આવવું જોઈએ હંમેશા, કોઈ વાર જે આ મિશ્રણ ભર્યું ને અહીંયા ન આવવું જોઈએ, તો પછી છે ને ચોટે નહીં અને અહીંયાથી ખુલી જવાની શક્યતા રહે. હવે છે ને એની ઉપર આપણે બીજું મૂકી દઈશું. જે આપણે મિશ્રણ વધારે ભરવું હોય તો પણ ભરી શકાય, હું થોડું વધારે ભરું છું તો આપણને ગુજિયાનો સરસ સ્વાદ આવે. હવે છે ને આપણી જે આ કિનારી છે એને પ્રેસ કરી દઈશું અને અહીંથી છે ને આપણે કિનારી વારવાની છે. તો હું તમને પ્રોપર નજીકથી બતાવું. જો અહીંથી આપણે આમ ચીપટી વાળશું, જો દેખાય છે, પછી અહીંથી આ પ્રેસ કરશું, પછી આ ચીપટી વાળશું, પછી અહીંથી પ્રેસ કરશું, પછી અહીંથી ચીપટી વાળશું. એવી રીતે આપણે ચીપટી વાળતા જશું, પ્રેસ કરતા જશું, ચીપટી વાળતા જશું અને પ્રેસ કરતા જશું, એટલે પ્રોપર તમને સરસ દેખાશે. જો હું છે ને અહીંથી પ્રેસ કરું છું અને અહીં વારું છું, જોયું? પછી અહીંથી પ્રેસ કરું છું અને અહીંથી વારું છું. તો જો પ્રોપર તમને સરસ મજાનો રાઉન્ડ નો શેપ દેખાશે. જો આ ચીપટી વાળું છું, પછી અહીંયા પ્રોપર ફિટ દબાવું છું, પછી અહીંથી આપણે ચીપટી વાળશું અને અહીંયા પ્રેસ કરશું એટલે ખુલે નહીં, પછી અહીંયા પાછું ચીપટી કરશું અને એ જ ચીપટીને આમ લઈ જશું. તો સાવ સહેલું છે. આ રીતે આપણે આખું રાઉન્ડ સરસ મજાનું પૂરું કરી દેવાનું. છેલ્લે અહીંયા સરસ ફિટ કરી દેવાનું. તો તમે જોઈ શકશો. તો જો કેવા થયા છે, ખાસ સાવ, એટલે મેં નજીકથી તમને સરસ બતાવ્યું. હજી આમાં આપણે લવિંગ તમારે ખુસાડવા હોય તો પણ ખુસાડી શકાય એકો એકમાં. ઓકે રૂપાબેન, નમકીન બનાવજો. થેન્ક યુ, જરૂરથી. કુંદનબેન, જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ, તમારી ઢીંગલી ગઈ? હા, આજે સવારે ગઈ એટલે ઘર ખાલી થઈ ગયું છે. ઓકે, હા સંગીતાબેન, કાંગરી વાર્તા નથી આવડતું તો હું તમને પાછો બીજું વારું ને, જેટલું વારું છું એટલું હું પ્રોપર તમને સમજાવીશ, તો તમે પણ સહેલાઈથી કાંગરી વારી શકશો. મને પણ પેલા નહોતી આવડતી. એવું નથી, આપણે બધાય કાંઈ પહેલેથી આવડતું ન હોય, આપણે જ્યારે 2-3 વાર શીખી છીએ ત્યારે જ આવડે છે. તો જો મસાલો વચ્ચે હું પ્રોપર ભરી દઉં છું, પણ જ્યારે આપણે મસાલો ભરી છીએ એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું કે હું તમને નજીકથી પણ બતાવું. તો ધીમા આંચે તેલ થાય છે, કાંઈ વાંધો નહીં, પણ જો હું આ તમને બતાવું છું કે જે આ સાઈડ રહી નજીકથી, જો આ સાઈડ છે મારી, ત્યાં ક્યાંય આ જે ટોપરાનું ખમણ છે, માવો છે, એ ન આવવો જોઈએ. જો ખાસ જો અહીંયા આવી ગયો તો શું થશે કે ઈ કાંગરી વરાશે નહીં અને ખુલી જવાની શક્યતા. હવે આ રોટલી છે એને એની માથે મૂકી દઉં છું ઉપર અને આ રીતે સાઈડમાંથી આપણે પ્રેસ કરી દઈશું બધેથી પડતું. અને હવે છે ને હું પાછી કાંગરી તમને વારીને બતાવું. ભલે થોડી વાર લાગે પણ જો હવે અહીંથી છે ને આપણે અહીંથી આમ ચપટી કરવાની, પછી અહીંયા વારવાનું છે, પછી આ ચપટી કરશું અને અહીંથી વારશું.
પણ જ્યારે આમ વારી છીએ ત્યારે અહીંથી પ્રેસ કરવાનું, અહીંથી ચપટી વારવાની, અહીંથી આ ચપટી કરવાની, પછી વારવાનું. આ ચપટી લેશો ને તો આ મોટું થશે, મોટું થશે એટલે તરત જ આમ વારશે એટલે પ્રોપર સરસ ડિઝાઇન પડશે. જો પડે છે ડિઝાઇન, અહીંથી ચપટી કરી છે. તો આપણને અઘરું લાગે પણ એકદમ સહેલું છે ચપટી વારવી. પણ એક બે વાર તમે પ્રેક્ટિસ કરશો તો સરસ ચપટી વારતા આવડી જશે. તમારે નાની મોટી જેવી કાંગરી વારવી હોય તેવી વારી શકાય. છેલ્લે જો આ છેલ્લું આવ્યું એને આ રીતે પ્રેસ કરી અને વ્યવસ્થિત ચોંટાડી દઈશું. જો તો કેવા થયા છે, આપણે બે બનાવ્યા છે તો બે તમે જોઈ શકશો. પણ એક બે વાર ટ્રાય કરશો એટલે સરસ તમને કાંગરી વારતા આવડી જશે. તો હું આ બીજાની પણ કાંગરી સરસ વારી લઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સંગીતાબેન, હા ખાસ હું વટાણા બટેટાના ઘૂઘરા તમારી જોડે શેર કરીશ. તો એ તો હું રનિંગમાં બનાવતી જ હોઉં છું. હા, આપણે છે ને કાંગરી નથી આવડતી હોય ત્યારે શું કરીશું, બીબામાં ઉપયોગ કરીશું ઘૂઘરા બનાવવા, કે પછી આપણે આવી રીતે કાંટા ચમચીથી, આપણે તમને ખ્યાલ હશે કે કાંટા ચમચી આમ પ્રેસ કરીને, તો એ પણ આ કાંગરી જેવી તો ડિઝાઇન થાય જ નહીં. એ કાંગરી જેવી તો થાય જ નહીં. જો હવે છે ને હું પ્રોપર સરસ કાંગરી વારી લઉં છું. તો એકો એક હું જ્યારે કાંગરી વારીશ તમને પ્રોપર બતાવીશ. મેઇન ઈ છે કાંગરી વારવાનું. ચપટી કરતી જઉં છું ને કાંગરી વારતી જાઉં છું. જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો પણ છે ને રોટલીને ખાસ સુકાવા ન દેતા. જો સુકાઈ જશે તો કાંગરીમાં પણ લોચો થશે, એટલે હરખી કાંગરી નહીં વરાય. કારણ કે મેંદો છે સુકાઈ જાય, ઘઉં હોય તો સુકાઈ જાય, એટલા માટે. પણ તમારે એવું લાગે ને તો તમારે એક વ્યક્તિની હેલ્પ લેવાની, ફટાફટ વણવા માંડે એને એક છે ને કાંગરી વારવા માંડે. આ રીતે કરવાનું. તો જેને ન કાંગરી વારતા આવડે એ વણવા માંડે, અને જેને કાંગરી કાઢતા આવડે એ આ રીતે કાંગરી વાળો. પણ એમ કઈક તમે આખો થપ્પો પૂરીનો કરી લીધો અને પછી તમે વારશો તો નહીં થાય. તો આ છે ને રોટલી સુકાઈ જશે. સુકાઈ જશે તો આ પ્રોપર કાંગરી આપણી ચોટશે નહીં. ખરેખર તો છે ને બે બે વણી અને બે બે જ કાંગરી વારવાની હોય છે. હા, તમે બધાને કાંગરી વારી આ તૈયાર કરી લો, કાંગરી વારીને તૈયાર કરી લો. પછી તમારે એમ થાય કે આજે મારે તરવા નથી, મારે તો ધૂળેટી દિવસે 2 દી પછી તરવા છે, અત્યારે નથી તરવા, અત્યારે મારી પાસે ટાઈમ છે. તો તે દિવસે ધૂળેટી દિવસે આપણી પાસે ટાઈમ નથી હોતો, તો તમારે શું કરવાનું, આ બનાવી લેવાના અને એક સ્ટીલનો ડબ્બો લેવાનો, એમાં ભીનું કપડું રાખી દેવાનું. એની અંદર છે ને બધી જ કાંગરી વારેલા ગુજિયા અંદર મૂકી દેવાના. જ્યારે તમારે તરવા હોય ત્યારે તરવાના. તો જ્યારે આ 2 દિવસ સુધી સારા રહેશે, પણ ફ્રીજમાં મૂકી દેવાના અને ભીનું કપડું રાખવાનું. જો સૂકું કે કાંઈ કોરું હશે તો શું થશે, સુકાઈ જશે. હવે છે ને હું તેલમાં પણ એડ કરી દઉં છું. ઓકે લીનાબેન, સરસ બનાવ્યા, થેન્ક યુ. કુંદનાબેન વેલકમ. કાલે લાઈવમાં નહોતા. હા, કાલે નહોતી, બાર ગામ હતી. સંગીતાબેન સરસ બનાવ્યા, રેખાબેન સરસ બનાવ્યા. કુંદનબેન કીધું બેન છે ભાઈ છે, ઠીક. હા, તો આમાં છે ને લીનાબેન ખૂબ સરસ કાંગરી પાડો છો, થેન્ક યુ. હવે છે ને હું તેલ સરસ આવી ગયું છે, જોઈ લઉં. તો ગેસનો આંચ થોડી ફૂલ કરી નાખું, કારણ કે તેલમાં જરાય પણ તપ્યું નથી.
અને આપણે બીજા પણ ફટાફટ કરી લઈએ. તો હું બે બે કરું છું અને જોડે જોડે બે ને બનાવતી જાઉં છું. તો હજી તમારે આનાથી સેજ નાના કરવા હોય તો પણ કરી શકાય, પણ આ છે ને પ્રોપર માપના જ બનાવ્યા છે. તો હજી તમને સમજાતું ન હોય તો એકવાર પાછી હું નજીક લાવી અને કાંગરી સરસ વાર્તા બતાવીશ. પણ આ જે પૂરીને છે ને સુકાવા ન દેતા. આપણે વણી, ધારો કે 2 વણી લીધી, તરત જ છે ને અંદર મસાલો ભરી અને તરત જ ચોટાડી દેવાની, કારણ કે સુકાઈ જશે ને તો ચોટશે નહીં. અને કિનારી ઉપર ટોપરાનું ખમણ છે ને ન આવવું જોઈએ. હવે અહીંથી હું વારીશ, પછી ચપટી વારું છું. ચપટી વારતી જાઉં છું, આમ ખેંચીને ચપટી વારું છું જો, પછી એને આમ લઈ લઉં છું. જોયું? પછી અહીં ખેંચીને ચપટી વારું છું, પછી એને આમ લઈ લઉં છું. આટી વારું છું, જોયું? આ રીતે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો મારી રેસીપી સરસ ગમે તમને તો શેર પણ કરી શકો છો. હવે છે ને હું તેલમાં એડ કરી દઉં, જે થોડું નોર્મલ જ તેલ છે. ઓકે નિમિષાબેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં છો, વેલકમ. હું અત્યારે છે ને 3:30 લાઈવ થઈ છું તમારી જોડે, પણ મારે 3 વાગે થાવું તું ખરેખર, પણ પછી થોડી તૈયારી કરવામાં હતી એટલે 3:30 લાઈવ થઈ છું. તો અત્યારે સરસ મજાના આપણા ગુજિયા તરાય છે તેલમાં. તો તમને પ્રોપર નજીકથી દેખાય છે. હું એકવાર નજીક લઈ આવી અને બતાવું તો નજીક આવશે. હું લઈ લઉં. જો છે ને એકદમ સરસ તરાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મીડિયમ તાપ કરું છું હું. તો અત્યારે છે ને હું આને ટચ નહીં કરું, અત્યારે ધીમા તાપે સરસ ખાવા દેશું. બસ હવે લઈ લો, વાંધો નહીં. પછી એકદમ ઓલા થઈ જશે ને પછી આપણે નજીક લઈ લઈશું. તો જો અત્યારે સરસ તરાઈ છે, હમણાં એકદમ બ્રાઉન થઈ જાય છે મીડિયમ આંચે, એટલે પાછું હું તમને પ્રોપર સરસ બતાવીશ. તો આને છે ને આપણે કેવા કરવાના છે, તો એકદમ બ્રાઉન જેવા સરસ કરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે ધીમી આંચ ઉપર મીડિયમ આંચ કરી દઉં છું, મીડિયમ જ કરું પાછું. આ ગેસમાં શું થાય ખબર છે, તો ધીમો કરી તો સાવ ધીમો થઈ જાય છે, તેલે ઠંડુ થઈ જાય, અને ફૂલ કરું છું તો એકદમ ફૂલ થઈ જાય છે, મોટો ગેસ છે એટલે. અને આ નજીકથી તમને બતાવી એટલે આ નજીક વાળો ગેસ લઉં છું. ઓકે, માવામાં સૂજીનું પૂરણ નથી અત્યારે. નહીં, આ માવાને સૂજીનું પૂરણ નથી. આ છે ને માવો, ટોપરું અને સૂકો મેવો, દ્રાક્ષ અને એલચીનો પાવડર અને દરેલી ખાંડ, એટલું જ છે. તો આ છે ને જ્યારે માવો હોય છે અને જે આપણે ટોપરું હોય છે એ સાઈડ ઉપર આવે તો શું થાય કે આ સાઈડ હોય આપણી જે રોટલીની, એની ઉપર જે લાગી જાય તો ચોટતું નથી. એટલા માટે એને વચ્ચે જ પ્રોપર સરસ લેવાનું. તો જ્યારે આપણે ઘૂઘરા બનાવી છીએ એમાં આપણે થોડો સૂજી એડ કરી છે. તો અત્યારે મારાથી સૂજી બોલાઈ ગયું હશે. સૂજી બોલાઈ ગયું હતું ને એક વાર.
તો સૂજી નથી, માવો છે અંદર, માવો ટોપરું. હજી મારો વિડીયો તમે પહેલેથી જ જોઈ શકશો. આ વિડીયો છે ને હું ખુલ્લો એમ જ રાખીશ, મેમ્બરશિપમાં નહીં નાખું, ને તમે પ્રોપર સરસ જોઈ શકશો. તો હમણાં થોડા બ્રાઉન થાય એટલે તરત તમને બતાવું. તો છે ને સરસ આપણે કાંગરી વારી લેશું આ રીતે. તો જો પાટલી ઉપર તમને ફાવતું હોય તો પાટલી ઉપર પણ આ રીતે તરત જ કાંગરી વારી શકાય. તો હું તમને હાથ ઉપર લઈને એટલે બતાવતી હતી કે તમને ચોખ્ખું દેખાય. તો આવું અહીંયા હું કાંગરી વારું તો તમને પ્રોપર નહીં દેખાતું હોય વ્યવસ્થિત. જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. મારી ચેનલ ઉપર અત્યારે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો કેટલા મીડિયમ જ બ્રાઉન કરશું, બહુ લાલ જેવા બ્રાઉન નહીં થવા દે, કારણ કે ગુજિયા પછી છે ને બહુ અતિશય લાલ જેવા હોય તો પછી કડવાશ લાગે, કા બ્લેક બ્લેક થઈ જાય, એટલે મરૂન બ્લેક થઈ જાય. એટલે છે ને ધીમી આંચ ઉપર સરસ આપણે ખરેખર છે ને આ તમે કીધું ઘઉંના, પણ ખરેખર મેંદાના જ હોય છે, પણ ઘઉંના પણ લોટના આ રીતે કરી શકાય. અને તમારે ઘઉં ને મેંદો બંને ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે છે ને હું આ 2 ઘાણ બનાવી લઉં છું. એક આ અત્યારે બન્યું છે, હજી બીજો એક તૈયાર કરી લઉં. તો આ રીતે તમે પણ ઘરે સહેલાઈથી ચંદ્રકલા ગુજિયા બનાવી શકાય. તો છે ને હળવેથી આપણે ફેરવાનું, કારણ કે આ છે ને આમ આમ જો આપણે તાવી થતી એલા જે ઝારાથી આમ ફેરવવા જશો ને તો તેલ ઉડવાની શક્યતા રહે. એટલે હું ચમચીથી પ્રોપર સરસ ફેરવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઓકે, હા નિમિષાબેન, હા ડ્રાયફ્રૂટના ઘૂઘરા છે, માવો, ડ્રાયફ્રૂટ અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ એડ કરી છે, અને માવો છે ને થોડું ટોપરાનું ખમણ છે. તો ગુજિયા હંમેશા એના જ હોય છે. તમે આ ઘૂઘરા બનાવો તો તમે સૂજીના બનાવી શકો, માવાના બનાવી શકો, અને એકલા ડ્રાયફ્રૂટના પણ બનાવી શકો. તો એ પણ બનાવી, તો એમાં છે ને થોડો માવો ને ડ્રાયફ્રૂટ વધારે, તો એ પણ બનાવી શકો. એ તો બહુ મોંઘું. તો હવે છે ને આને આપણે બારે કાઢી લેશું, કારણ કે જો થોડા બ્રાઉન સરસ થઈ ગયા છે. તો હું એક જારો લઈ લઉં અને તરત જ આપણે ચાસણીમાં એડ કરતા જશું. તો આપણું એક તૈયાર થઈ ગયું છે, એને હું નાખી દઉં. જો પ્રોપર હું તમને બતાવું કે આપણે કેવા બન્યા છે, તમે ખાસ જોજો તો કેવા બન્યા છે, તમને સાવ નજીકથી બતાવું છું. હવે છે ને આને હું અત્યારે મારી આ ચાસણી છે, તો આ ચાસણી બનાવી છે એમાં હું એડ કરતી જાઉં છું. તો આમાં ચાસણીમાં બહુ આપણે ડબોરીને નથી રાખવાના, થોડા થોડા અંદર ડીપ કરી થોડી જ વાર રાખી અને આપણે કાઢી લઈશું.
જો તો અંદર ફેરવીને મેં ચાસણીમાં અંદર એડ કર્યા છે. તો થોડી વાર રાખું છું અંદર, ત્યાં સુધીમાં છે ને આપણે આ બનાવ્યા છે એને હું પ્રોપર કાંગરી વારી લઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો પ્રોપર સરસ કાંગરી વારી લઉં છું. જો હવે છે ને એને હું તેલમાં એડ કરી દઉં છું. હવે છે ને એકાદો પીસ એકાદ બે બનાવી લઉં. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાના હું ગુજિયા બનાવું છું, રાજસ્થાની કે બિહારી. તો આપણે જે મસાલો બનાવ્યો છે ગુજિયા માટેનો, એમાં છે ને માવો, તો માવો મેં લીધો છે થોડોક, અને માવાને છે ને ઘીમાં શેકી નાખ્યો. એમાં પછી કાજુ બદામનો મેં પાવડર કરી લીધો હતો. એ પાવડર ને છે ને મેં શું કર્યું હતું કે મિક્સરમાં પીસી લીધો. પાવડર ને મિક્સરમાં સરસ પીસી લીધો, એટલે એકદમ સ્મૂથ થઈ ગયો કે આપણને આડો ન આવે એટલા માટે. હવે છે ને બંનેમાં જોડે જોડે હું અંદર એડ કરીને તરત જ કાંગરી વારી અને આપણું જે તરાઈ છે ને એની જોડે જોડે તરવા માટે હું રાખી દઉં મસાલો સરસ ભરીને. હવે છે ને હું પાછી કાંગરી વારું છું. જો અહીંથી પ્રેસ કરી તમને પ્રોપર કાંગરી બતાતી હશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મને એમ થયું કે ચલો બધી મીઠાઈઓ ને એ બધું તો આપણે બનાવતા જ હોય છીએ અને આપણને પ્રોપર આવડતું હોય છે, પણ આ રેસીપી થોડી આપણને અઘરી લાગે. તો જે અઘરી હોય એ રેસીપી તમારી જોડે શેર કરું, તો આપણે એકાબીજાને આવડતી હોય તો આપણે એકાબીજાને શેર કરી શકીએ એટલા માટે. જો આની પણ હું સરસ પ્રેસ કરી અહીંથી અને આ રીતે કાંગરી વારી દઉં. એટલે આ છે ને અહીંથી ચપટી લઉં અને આ વારું છું, અહીંથી ચપટી લઉં છું, અહીંયા વારું છું. ઓકે રાજેશભાઈ, મસ્ત બન્યા, થેન્ક યુ. રેખાબેન સુપર બન્યા, ચંદ્રકલા થેન્ક યુ. શિલ્પાબેન વેલકમ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો હું અત્યારે તમારી કોમેન્ટ વાંચતી જાઉં છું તો પણ મારા હાથ ચાલુ છે. હું આંખ એકવાર આપણને આવડી ગઈ, 2-3 વાર ટ્રાય કરી પછી આપણે કઈ જોવાની જરૂર નથી, આંખ બંધ કરીને પણ આપણે કરી શકીએ. જો તમે અત્યારે બધા મારી લાઈવમાં છો, જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરી લેજો.
જો પ્રોપર આપણે સરસ મજાના ચાસણી વાળા બનાવી લીધા છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.